મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી શીખીશું વિદ્યાર્થી મિત્રો, જેમાં પાઠ છે અખંડ ભારતના શિલ્પી, જેના લેખક છે રાઘવજી માધવ. તેમનો જન્મ 1/6/1961 રોજ થયો હતો. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધવનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો હતો. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કૂખ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાતી સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા પણ તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એજ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રણીય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. પાઠની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ ચરિત્ર લેખ છે. તેમાં લોખંડી પુરુષને તો તમે ઓળખતા જ હશો. કોણ છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જેવા જોવા મળતા આપણને નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરદાર વલ્લભભાઈ પટેલને તો ઓળખતા જ હશો. તેમના જીવન વિશે નાની મોટી વાત તો તમને ખ્યાલ હશે. તમે સમાજ વિષયમાં પણ વલ્લભભાઈ વિશે ઘણું બધું શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ. તમે શાંતિથી સાંભળશો અને સમજશો કે વિદ્યાર્થી જીવનની અંદર પણ જો કર્તવ્યનિષ્ઠ, સંકલ્પબળ, નિડરતા જેવા નાનપણથી જ તમારા અંદર ગુણો ઉતરે તો તમારું જીવન સારું એવું પસાર થઈ જાય છે. જેવી રીતે વલ્લભભાઈના જીવનમાં નાનપણથી જ આવા ગુણો હતા, તો આપણે પાઠની અંદર જોઈશું કે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણો ભારત દેશ પહેલાં પરતંત્ર હતો, અત્યારે સ્વતંત્ર બની ગયો છે. તો દેશમાં ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો હતો. તો વલ્લભભાઈએ પોતાનું આખું જીવન તેમાં સમર્પિત કરી દીધું હતું. બારડોલીની લડત પૂરજોશમાં પહેલાં ચાલતી, ત્યારે કોઈ પણ પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવું નીકળી ગયું હતું. ત્યારથી ખેડૂતોના સરદારના નામે પણ વલ્લભભાઈ ઓળખાય છે. ખેડૂતો માટે તેમણે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા. બારડોલીની લડતમાં સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. લડત વેળાએ એકવાર ગાંધીજી આવેલા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરી લોકોએ, પણ તેમને ના પાડી અને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. સરદાર એટલે કે અહીંના મુખ્ય વ્યક્તિ વલ્લભભાઈ છે, તો તે જ ભાષણ આપશે. આમ ગાંધીજીએ બધાની વચ્ચે રીતસર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું. તેથી જ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એવા નામથી ઓળખીએ છીએ. પછી માત્ર ખેડૂતોના જ સરદાર ન રહ્યા, દરેક દેશના દરેક વ્યક્તિના હૈયામાં તે સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળમાં થયો હતો. મોસાળનું ગામ છે તેમનું નડિયાદ. 31/10/1875 રોજ થયો હતો. તેમનું મૂળ વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા તો એક સામાન્ય ખેડૂત હતા. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું. દ્રઢતા અને દેશભક્તિ તો તેમની નાનપણથી જ પોતાની દરેક નસની અંદર ધબકતી હતી. રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે 1857ના રોજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. આ ખેડૂત પુત્રએ નાનપણથી જ પોતાના પિતાના જીવનની અંદર આવા કાર્ય જોઈને પોતાના જીવનમાં પણ ઉતારેલા. નાનપણથી જ જીવનને ઝીણી ઝીણી નજરે જોયેલું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવેલી હતી. ગાંધીજીએ કહેલું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન કહેવાય, કારણ કે ખેડૂત જો મજૂરી કરે તો જ બધાનું જીવન ચાલી શકે તેમ છે. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં પણ આત્મસાત કરી લીધી. એટલે બાળપણથી જ તેમને નક્કી કરેલું કે આપણે ખેડૂતોનો સાથ સહકાર આપવો, આગળ લાવવા, તેમને સમજ પાડવી. ગામની પ્રાથમિક શાળામાં વલ્લભભાઈએ શિક્ષણ લીધું. નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પણ વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, દ્રઢ સંકલ્પબળ, નેતાગીરી જેવા બીજો પડેલા. એકવાર તેમની કાકબલાઈ થયેલી. ગામમાં પહેલાંના સમયમાં ડૉક્ટર નહોતા વિદ્યાર્થી મિત્રો, એટલે વૈદરાજ આવે અને આયુર્વેદિક ઈલાજ કરે. એટલા માટે વૈદરાજ આવ્યા. તો એને ઈલાજ માટે શું કહ્યું? તો કે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું.
વલ્લભભાઈ નાનપણમાં તો એકદમ કુમળું બાળક હતા. ખુદ વેજરાજ પણ અવઢવ એટલે કે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું મારે, તો આને ડામ દેવો કે નહીં. તો વલ્લભભાઈએ શું કર્યું વિદ્યાર્થી મિત્રો, તો કે વેજરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો અને જાતે જ પોતાની જ્યાં ગાંઠ થઈ હતી ત્યાં ડામ દઈ દીધું. જોનાર તો સૌ એકદમ અવાચક જ બની ગયા. તેમનામાં આવા વિશિષ્ટ ગુણો વ્યક્ત થતા. બાળપણથી આવા ઘણા બધા તેમના પ્રસંગો છે. વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ જવા માટે તેમણે ખૂબ જ પૈસા ભેગા કર્યા હતા, પણ તે પછી ઇંગ્લેન્ડ ન ગયા અને પોતાના મોટા ભાઈ, તેમનું નામ હતું વિઠ્ઠલભાઈ, તેમને લંડન તેમને જવા દીધા અને પોતાના ભાતૃભાવ એટલે ભાઈચારાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું કે પોતાને ખૂબ જ શોખ હતો કે કાયદાનો અભ્યાસ એટલે વકીલાત માટે ઇંગ્લેન્ડ ભણવા જાય. પૈસા પણ ભેગા કરેલા, પરંતુ પોતાના ભાઈ માટે તેમણે બધું જાતું કર્યું અને વલ્લભભાઈને લંડન ભણવા મોકલ્યા અને ભાતૃભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું. આવી રીતે ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ પ્રગટ કર્યો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી લીધી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે પ્યુન એટલે કે પટ્ટાવાળો આવીને તાર આપ્યો અને તાર વાંચ્યો તો તેમાં શું હતું, તો તાર વાંચીને તેમને તરત જ ખિસ્સામાં મૂકી દીધો. કોઈ પણ પ્રતિક્રિયા એટલે કે પોતાની લાગણી કે શબ્દો દ્વારા કે હાવભાવ દ્વારા તેમને વ્યક્ત ન થવા દીધું. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે તમને આવી રીતે કોઈ પણ પત્ર આપે, તમે વાંચો તો ખુશીના સમાચાર હોય તો તમે ખુશી તમારા મોઢા ઉપર વ્યક્ત થશે અને દુઃખના સમાચાર હોય તો દુઃખ વ્યક્ત થશે. પણ તમે વિચારો કે વલ્લભભાઈને તાર વાંચ્યા પછી કોઈ જ પણ એમને પ્રતિક્રિયા ન દર્શાવી અને જેવી રીતે પોતે કોર્ટની કાર્યવાહી કરતા એવી જ રીતે કરવા લાગ્યા. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ ગઈ. પછી કોઈએ પૂછ્યું કે મિસ્ટર પટેલ શેનો તાર હતો, તો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થઈને પણ પોતાની ફરજને તેઓ અડગતાથી અદા કરી રહ્યા હતા. પોતાની પત્નીના અવસાનના સમાચાર હતા તારમાં, છતાં પણ તેમણે દુઃખ વ્યક્ત ન કર્યું અને પોતાની કાર્યવાહી શાંતિથી પૂર્ણ કરી. આવી રીતે પોતાની ફરજ તેમને ત્યાં નિભાવેલી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ એટલે કે કઠોર લાગતું. સ્વભાવે કડક હતા એવી છાપ પડતી, પણ તેઓ સહેજે કડક ન હતા. તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાના લીધે લોકોને તે કડક સ્વભાવના લાગતા. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા, એટલે કે નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે છે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેવા તેમના સ્વભાવની ખાસિયત હતી. તેઓ કોઈનાથી ડરતા નહીં. પોતે ભલભલાને શરમ રાખ્યા વગર સાચે સાચું સ્પષ્ટ સંભળાવી દેતા. તેમની વાણીમાં ચોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો, એટલે લોકોને તેઓ કડક સ્વભાવના લાગતા, પણ સાચું બોલતા એટલા માટે લોકો તેમને કડક કહેતા, પણ ખરેખર તે હતા નહીં કડક. તેમનો સ્વભાવ તો એકદમ કોમળ હતો, જેમ નાળિયેર અંદરથી કોમળ હોય છે એવી રીતે. એટલા માટે તેમના સ્વભાવ અને વ્યક્તિત્વને આપણે નાળિયેરનું ઉદાહરણ પણ આપી શકીએ. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી. જો એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલે સવારે ઉઠીને તમારે દિવસ ઉગે તે આથમિયા સુધી ઘરને તાળા મારીને ખેતરમાં ફરવું રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગે બધી કોમ એકરાક થઈને એક ખોળે પ્રાણ હોય એવી રીતે વર્તવું પડશે. એટલે કે કોમવાદ, ગરીબ અને પૈસાવાળા બંને એક જ થઈને રહેવું પડશે. દરેકે એક સરખું જીવન જીવવું પડશે. દરેકની જ્ઞાતિ ભલે અલગ હોય છતાં એક થઈને રહેવું પડશે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી. દમડી એટલે કે પૈસા. નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમને માટે બોજામાં પડશે. એટલે કે છે આપણે સરકારને એક પણ પૈસો આપવાનો નથી. દરેકે આ એક નિર્ણય અડગ રાખવાનો છે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી પણ એટલે રમૂજી. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંય એક શબ્દ વાંચ્યો હતો, રચનાત્મક ગફલત. એટલે એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત એટલે ભૂલ, તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. એટલે રચનાત્મક ગફલત એટલે કે ખરેખર પોતાની રચના દ્વારા કરાયેલી ભૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું.